અને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા હોય ત્યારે આજે આપણે ગરુડ પુરાણમાં 11મો અધ્યાય શ્રવણ કરીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. ગરુડ પુરાણ 11મો અધ્યાય. ગરુડજીએ ભગવાનથી પૂછ્યું કે હે મહારાજ નારાયણ, મને હવે તમે સંપિંડની વિધિ તથા સૂતકના વિષયમાં બતાવો તથા શૈયા તથા પદદાનના વિષયમાં પણ માહિતી બતાવો. આ સાંભળી ભગવાન નારાયણ બોલ્યા કે આ ક્રિયા એવી છે કે એનાથી પ્રેતનું નામ છૂટી જાય છે અને તે પિતૃગણોમાં નિવાસ કરે છે. જે પુત્ર સપિંડ કર્યા વગર સૂતકથી નિવૃત્ત નથી થતો તે હંમેશા અશુદ્ધ રહે છે. આથી પુત્રને સપિંડ કરવું. આના ઉપાય આ પ્રકારે છે. એ વિષય દિવસમાં બ્રાહ્મણો, 12 દિવસમાં ક્ષત્રિય અને 15 દિવસમાં વણિક તથા 1 મહિનામાં શૂદ્ર શુદ્ધ થાય છે. પ્રેતના સૂતકથી સપિંડી લોકો 10 દિવસમાં શુદ્ધ થઈ જાય છે અને પોતાના ગોત્રના લોકો નહાવા માત્રથી શુદ્ધ થાય છે. પેઢીઓના ભેદથી સૂતકના દિવસોમાં અંતર હોય છે. ચોથી પેઢીમાં 10 રાત સુધી, પાંચમી પેઢીમાં 6 રાત સુધી, છઠ્ઠી પેઢીમાં 4 રાત સુધી, સાતમી પેઢીમાં 3 દિવસ સુધી સૂતક લાગે છે. એના પછી 8મીમાં 1 દિવસ અને 9મી પેઢીમાં 2 પ્રહર અને 10મી પેઢીમાં 1 સ્નાન કરવાથી જ સૂતક સમાપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ પરદેશમાં ગયેલા હોય, જો એના મૃતકનો સંવાદ 10 દિવસના અંતર મળે તો જેટલા દિવસ બાકી રહી જાય છે એટલા જ દિવસ સૂતકના માનવા જોઈએ. આ દિવસ પછી જો 1 વર્ષ સુધી મૃત્યુની સૂચના મળે તો 3 રાત સુધી સૂતક થાય છે અને 1 વર્ષ પછી સમાચાર મળવાથી સૂતક માત્ર સ્નાન કરીને જ નષ્ટ થઈ જાય છે. જો પહેલાં સૂતકના 2 ભાગ વીત્યા પછી બીજા ભાગ લાગી જાય તો પહેલાંથી સાથે જે સમાપ્ત થઈ જાય. બાળકના દાંત નીકળતાથી પહેલાં જ જો એની મૃત્યુ થઈ જાય તો નહાવા માત્રથી જ શુદ્ધિ થાય છે. એના પછી લગ્ન નક્કી થવા પર 1 દિવસ અને લગ્ન પછી બેને કુળમાં 3 રાત્રિના સૂતક હોય છે. વાગદાન અને લગ્નની વચ્ચેના સૂતક બંને કુળોમાં થાય છે, પરંતુ લગ્ન પછી ફક્ત પતિના ઘરમાં જ જો 6 મહિનાની અંદર ગર્ભસ્રાવ થાય તો ગર્ભના મહિનાની સમાન દિવસોમાં જ સૂતક થાય છે. ગર્ભના પતન થવા પર શુદ્ધિ તરત જ થઈ જાય છે. કળિયુગમાં આ નિયમ છે કે બધા વર્ણોમાં વૃદ્ધિ સૂતક અને મૃત્યુ સૂતકની શુદ્ધિ 10 દિવસ અભિનંદનના હોવા જોઈએ. 10 દિવસમાં થાય છે. મૃતક સૂતકમાં દેવોની પૂજા અભિનંદન કરવા જોઈએ. સંધ્યાદાન, તપ, પિતરોને તર્પણ આ બધું જ મૃતક સૂતકમાં ના કરવું જોઈએ. જે લોકો પર કરે છે એમને પૂર્વ કર્જ નષ્ટ થઈ જાય છે. એમની સાથે મંત્રથી પવિત્ર વ્યક્તિને અગ્નિહોમી અને પતિને બ્રહ્મામાં નિષ્ઠ રાખવાવાળા ગૃહસ્થ અને રાજાને તથા વૃતને સૂતક નથી લાગતા. મનુએ કહ્યું કે લગ્ન ઉત્સવોમાં હવનમાં મૃતક સૂતક થવા પર પહેલાંથી બનેલું અન્ન ખાવું જોઈએ, પરંતુ જો અજાણતામાં કોઈ દોષ થઈ જાય તો દોષનો ભાગ નથી લાગતો. મૃતક સૂતકમાં દાન આપવાવાળા દોષી થાય છે, લેવાવાળા પણ દોષી થાય છે. આથી સૂતક પર શુદ્ધિ માટે પિતાનું સપિંડન કરવું જોઈએ, જેનાથી તે પિયર લોક થઈ જાય છે, પિતૃલોકમાં જાય છે. અને હે ગરુડ, મેં ધર્મશાસ્ત્ર અનુસાર 4 વર્ણો માટે 12મા દિવસના સપિંડની વ્યવસ્થા કરી છે, પરંતુ કળિયુગમાં ધર્મના નુકસાનથી પુરુષની આયુ ઓછી થઈ જાય છે. આથી 12મા દિવસે સપિંડન કરવું યોગ્ય છે. કોઈ ના મરવા પર ગૃહસ્થ લોકોને ત્યાં યજ્ઞોપવિત્રી વ્રત ઉત્સવ નથી થતા. યાચકને જોઈએ કે એ ત્યાં સુધી ભિક્ષા ન લે જ્યાં સુધી તે સપિંડન નથી થઈ જતું.
મનુષ્ય કર્મના લોકમાં વિઘ્નોનો ભાગી બને છે, આથી સપિંડન કરવું જોઈએ. મનુષ્યને જોઈએ કે મૃતક સ્થાનને છાણથી લીપી વિધાનપૂર્વક સપિંડન કરે અને પછી એના પછી આચમન વગેરે કરી વિશ્વદેવોનું પૂજન કરે. પછી રુદ્ર, સૂર્ય અને ઇન્દ્ર તથા પિતામહને ક્રમથી પિંડદાન કરે અને ચોથું પિંડ મૃતકને આપી દે. સમગુંધિત વસ્તુઓ, ભોજન, પાન, ઇલાયચી વગેરે પિંડ પૂજન કરે. એનાથી ને સુવાની શિલાકાની પિંડના 3 ભાગ કરી પિતાહંક વગેરેના પિંડની મેળવી લે. જો પિતાના મરવા પર પિતામહ જીવિત છે તો એને પહેલા પ્રપિતામહને 3 પિંડ આપે. એ જ ક્રમમાં એમાં મિલાવી અને પિંડોનું દાન કરે. માતાના પહેલા મરી જવાય તો દાદી વિદ્યમાન હોય તો માતાના શ્રાદ્ધમાં પિતાના પિંડની આ પ્રકારથી યોજના કરે છે કે પિતામહ પતિને 3 પિંડ આપી અને એની સાથે જ માતાના પિંડના તારણ ભાગ કરી એમાં મિલાવી અને માતા પિતાના પિતામહ રૂપમાં એને પિતામહ યોગમાં લક્ષ્મીને પિતામહીના રૂપમાં સમજી માતાના પિંડને મિલાવે છે. અને એ જ રૂપમાં પુત્ર રહિત સ્ત્રીનું સપિંડન પુરુષ કે પતિ કરે. સ્ત્રીનું સપિંડન પતિ વગેરેની સાથે કરવું જોઈએ. હે ગરુડ, જે સ્ત્રી પુરુષ એ જ ચિંતા કરી પર ચડીને બેસે તો સાસરી વગેરે વચ્ચે તણખુંડ રાખી અને સતીનું સપિંડન કરવું જોઈએ. પુત્રને જોઈએ કે તે પહેલાં પિતાને સતીનું પિંડદાન કરે, એના પછી સ્નાન કરે. જો સતી પતિના મૃત્યુના 10 દિવસની અંદર અગ્નિમાં પ્રવેશ કરે તો એના પતિની સાથે જ શયદાન અને પિંડદાન કરવું યોગ્ય છે. એના પછી અતિથિને ભોજન ખવડાવી પિતૃ, મુનિ, દેવતા અને દાનવોને તૃપ્ત કરી મનુષ્ય પરમપદ પ્રાપ્ત કરે છે. 1 ગ્રાસના બરાબર ભિક્ષા હોય છે અને 4 પુષ્કળ હોય છે અને 4 પુષ્કળ હોય છે. આ 4 પુષ્કળનું એક હંતકાર હોય છે. સપિંડ યોગમાં અક્ષત ચંદનથી બ્રાહ્મણના ચરણોની પૂજા કરવી જોઈએ. દાન આપવું જોઈએ. મનુષ્ય જોઈએ કે સપિંડન ક્રિયા કરી અને ક્રિયાની પ્રત્યુક્ષ વસ્તુઓનો ત્યાગ કરે. સફેદ કપડાં પહેરી શય્યાદાન કરે. શય્યાદાન અવશ્ય કરવું જોઈએ. શય્યાદાનથી શય્યાની લાકડી બનાવેલી હોય છે. ચિત્રો અને સુસજ્જિત હોય છે. રેશમથી બનેલું હોય છે. સફેદ રૂઠી ગાંઠેલી હોય છે. સુગંધિત હોય છે. ત્યારે એને ભૂમિમાં સ્થાપિત કરવામાં આવે છે. છત્રી વગેરે લગાવી અને જે વસ્તુ શય્યા માટે જરૂરી હોય એની સ્થાપના કરવામાં આવે છે. એ શય્યા લક્ષ્મી સહિત વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. એના પછી સુહાગવતી સ્ત્રી હોય તો સુહાગનની બધી જ વસ્તુઓ રાખવી જોઈએ. પછી ગંધ ફૂલથી આભૂષિત કરી અને શય્યા ઉપર ભાગમાં લક્ષ્મીનારાયણને બેસાડી ફૂલોથી લગાવાયેલી શય્યા પર લક્ષ્મીનારાયણને બેસાડી એની પૂજા કરી. ગણેશજીની મૂર્તિને સ્થાપિત કરી એમને ફરી પૂજન કરી. એના પછી ઉત્તરથી તરફથી મોહ કરી અને પોતાની અંજોળીનીમાં ફૂલોને લઈ અને બ્રાહ્મણને સામે ઊભા કરી અને મંત્રનું ઉચ્ચારણ કરે છે અને કહે છે કે હે ભગવાન, ક્ષીરસાગરમાં તમારી શય્યાની સમાન જ અમને તમે શય્યા પ્રાપ્ત કરી છે. આ પ્રકારે પ્રાર્થના કરી ફૂલોને બ્રાહ્મણ પર અને લક્ષ્મીનારાયણની પ્રતિમા પર છોડો અને સંકલ્પ સહિત શય્યાને બ્રાહ્મણને દક્ષિણામાં દાન આપો. અને પછી એના પછી શય્યા પર પ્રતિષ્ઠિત મૂર્તિઓના હલાવી અને એમની પ્રદક્ષિણા કરો અને પરિવિસર્જન કરો અને શય્યાનું દાન આપો. જેમ પહેલાં બતાવ્યું તેમ યમ માર્ગ ખૂબ જ ગરમ હોય છે. આથી છાયણા માટે છત્રીનું દાન આપવું, ચપ્પલનું દાન આપવું, મસ્તક પર સુંદર છાંયડો બને તેથી જૂતાનું દાન આપવું અને ઘોડાની પ્રાપ્તિ થાય છે. વસ્ત્રદાનથી ગરમી, શરદી અને હવા ચાલવાથી ને મળતાવાળા માથાના દુખાવા નષ્ટ થાય છે. યમદૂતોને રંગ કાળો પીળો હોય છે. તેઓ રસ્તામાં વીંટી દાન કરવાનો તંગ નથી કરતા. યમનો માર્ગ જળ રહિત હોય છે. જે વ્યક્તિ કમંડળનું દાન કરે છે તેમને માર્ગમાં તરસ નથી લાગતી. જે વ્યક્તિ તાંબાનું જળ પાત્ર દાન કરે છે તેમને પરબ લગાવવાનું ફળ મળે છે. આસન અને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે. તેથી પ્રાણી યમ માર્ગને ધીમે ધીમે જાય છે અને સુખપૂર્વક આરામ કરતો કરતો ખાતો જાય છે. અને આ પ્રકારે સપિંડનના દિવસે ખૂબ જ દિવસો પછી મનુષ્ય વિધિપૂર્વક ભોજન આપી તે ચાંડાલ વગેરેને ભોજન કરાવે છે. સપિંડન પછી વર્ષની અંદર જ પ્રત્યેક મહિનામાં કંભ દાન કરવું જોઈએ અને પ્રેતની ક્ષય
તૃપ્તિ માટે તેમને જોઈએ તે વારંવાર કુંભનું દાન કરવું જોઈએ. શ્રાદ્ધના અવસર પર તુલસીની મંજરીઓથી વિષ્ણુની ખંજાઓ પૂજા કરવી જોઈએ. ગાયોના તીર્થમાં પિંડદાન કરવું જોઈએ. ગાયના માથા પર શમીના પત્તાની પૂજન કરવી અને જે પિંડદાન કરવામાં આવે એનાથી 7 ગોત્ર અને 100 કુળનો ઉદ્ધાર થાય છે. આ રીતે ગયામાં જાય અને પિંડદાન કરવાથી પિતા સંતુષ્ટ થાય છે અને આવા પુત્રનો જન્મ લેવો પૂરી રીતે સફળ થઈ જાય છે. હે ગરુડજી, હિમાલયની દરે પાસે વર્તમાન કલાપ નામક એક બાગ છે. એમાં મેં પિતૃઓ દ્વારા એક કથા સંભળાવવામાં આવી હતી કે આ કથા મનુના પુત્ર ઇક્ષ્વાકુથી કથા છે. એમાં કહેવાયું છે કે જે ગયા જઈ અને દરથી પિંડ કરે છે તેમને સન્માનશીલ થશે. આ પ્રકારે હે ગરુડ, જે પુત્ર આ ક્રિયા કરી તે પાપમુક્ત થાય છે. આવી ક્રિયા કરવાથી ભારદ્વાજના 7 પુત્ર પોતાના જન્મની પરંપરા ભોગવી અને બહુનો વધ થઈ જાય છે અને પછી પિતૃઓના પ્રતાપથી પાપ મુક્ત થાય છે. આના સિવાય દર્શાર્થ દેશમાં 7 વાઘ અને કાલાંતર પર્વતમાં મૃગસર દ્વીપમાં ચક્રવાર અને માનસરોવરમાં હંસ પોતાના પિતરો પ્રતાપથી પાપ મુક્ત થઈ ગયા. આ પ્રકારે પુત્રોએ પિતૃભક્તિ હોવી જોઈએ અને પિતાની ભક્તિથી પરલોક અને આ લોકમાં સુખ મેળવે છે. આથી તેમને પુત્રને મુક્તિ આપવાવાળી અને પવિત્ર કરવાવાળી આ ક્રિયા અને ભાવને બતાવ્યા. હવે તમારે જે પૂછવું હોય તે પૂછો. તો હવે આના પછીના વિડીયોમાં 12મા અધ્યાયમાં આપણે આગળની કથા શ્રવણ કરીશું. તો અહીંયા જ 11મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બધાને મારા જય શ્રી કૃષ્ણ.